અમદાવાદની વીએસ હોસ્પિટલમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। વીએસ હોસ્પિટલના કૌભાંડ મામલે અમદાવાદ મનપાની સ્પષ્ટતા સામે આવી છે। વીએસ હોસ્પિટલના ડીવાયએમસી ભરત પરમારનું કૌભાંડ મુદ્દે નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે કમિશનરને ફરિયાદ મળી હતી, એક કમિટીની રચના કરવામાં આવી, એથિકલ કમિટીની રચના કરાવ્યા બાદ તપાસ કરવામાં આવી હતી, ત્યારે પ્રથમ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો। તપાસમાં જે લોકોની ભૂમિકા હતી એ તમામને સસ્પેન્ડ કરાયા છે। સમગ્ર કૌભાંડમાં હજુ પણ તપાસ ચાલુ છે। વિજિલન્સ ઓફિસર, ડાયરેક્ટર એએમસી મેટ અને ફાર્માકોલોજી જે ક્લિનિકલ ટ્રાયલ્સનું જોતા હોય છે, જેમ એનએચએલમાં પણ ક્લિનિકલ ટ્રાયલની એથિકલ કમિટી છે, એની એક કમિટીની રચના કરવામાં આવેલી અને એમણે વીએસ હોસ્પિટલમાં તપાસ કરી જે ડોક્યુમેન્ટ્સ એમને અવેલેબલ થયા, જે ફાર્મા કંપનીઓના ડોક્યુમેન્ટ અવેલેબલ થયા, એના કરીને એક પહેલો રિપોર્ટ આપેલો, પ્રિલિમ રિપોર્ટ એક એમણે કમિશનર સાહેબને રજૂ કરેલો હતો। એના તારણો ધ્યાને લઈ એમાં જેમની જવાબદારી થતી હતી એમાં એક ડોક્ટરને સસ્પેન્ડ કરવાના, બાકી એક નિવૃત્ત જે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ હતા એમની સામે પણ ડિપાર્ટમેન્ટલ એક્શન આગળ લેવાના અને સિવાયના પણ જે પણ અંદર જણાવેલા હતા, જેમની અંદર ભૂમિકા જણાવી હતી અને પ્રાથમિક તબક્કામાં જે પણ જણાઈ છે એના બાબતે એક સક્ષમ કક્ષાએ નિર્ણય લેવામાં આવ્યો કે એક તો આ તપાસ આગળ ચાલે કારણ કે તપાસ હજુ અધૂરી છે, અને બીજો કે જેની સામે જેટલા એવિડન્સ મળે છે એ બેઝ ઉપર એમની સામેની કાર્યવાહી ચાલુ થઈ જાય, એટલે એ કાર્યવાહી માટેના ઓર્ડર્સ કરેલા છે। કૌભાંડ મુદ્દે એનએચએલ મેડિકલ કોલેજના ડીન સુપ્રિયા મલ્હોત્રાનું નિવેદન સામે આવ્યું। ફાર્માસ્યુટિકલ કંપનીઓ તબીબોને આ માટે અપીલ કરે છે। સુપ્રિયા મલ્હોત્રા દ્વારા કહેવામાં આવ્યું હતું કે અપીલ બાદ એથિકલ કમિટીને જણાવવામાં આવે છે, એથિકલ કમિટી જાણ કરે છે, તે બાદ દર્દી પર એક્સપેરિમેન્ટ કરાય છે। એક્સપેરિમેન્ટ માટે દર્દીની સહમતિ લેવામાં આવી હતી તેવું પણ નિવેદન સુપ્રિયા દ્વારા આપવામાં આવ્યું। જાતના નવા ડ્રગ આપણે માર્કેટમાં લાવવાનું હોય તો એના માટે પહેલા આપણે એનિમલ પર પરીક્ષણ હોય છે, એનિમલમાં પરીક્ષણ સફળ થાય છે, પછી આપણે જે પેશન્ટ્સ હોય છે એમાં પરીક્ષણ થાય છે। તો એના માટે આ કંપનીઓ જે ડોક્ટરો પ્રેક્ટિસ કરે છે કોર્પોરેટ હોસ્પિટલમાં, પ્રાઇવેટ હોસ્પિટલમાં, બધા લોકોથી આ રિક્વેસ્ટ કરે છે કે તમારા સપોઝ એક્સપર્ટાઇઝ મેડિસિનના છે, સ્કિનના છે, જે બી કંપનીના જે બી ડ્રગના ટ્રાયલ હોય એ આપણે ત્યાં અપ્રોચ કરે છે કે આપણે ત્યાં ટ્રાયલ કરવા માંગુ છું, અને પ્રોપરલી જ્યાં પે ટ્રાયલ થાય એના પહેલા એથિકલ એપ્રુવલ, એથિક્સ કમિટીના એપ્રુવલથી થાય છે કે દર્દીઓ બધું સારી રીતે સચાવશે અને એટલે અને બધું પરમિશન થી થાય છે, જે વડા હોય ત્યાં ઇન્સ્ટિટ્યૂટના એની પરમિશન હોય છે અને પ્રયત્ન કરતા હોઈએ છીએ, છતાંય ક્યાંક છૂટક મૂટક ઘટનાઓ બની જાય છે ને એના માટે જે પણ કોઈ જરૂરી કડક પગલાં લેવા પડે લઈએ છીએ। આ કોલેજ આપણે જે હોસ્પિટલની ઓપીડી છે એ રિનોવેશનના કારણે કોલેજના પાર્કિંગમાં શિફ્ટ થાય છે, એના વિશે તમારે શું કહેવું છે? એ નિર્ણય પાર્કિંગમાં જ્યાં પણ તમે ઓપીડીની વાત કરો છો, ઓપીડી થઈ છે એ ઓપીડી ખુલ્લામાં તો થતી નથી, ટેબલ ને ખુરશી નાખીને પ્રોપર વ્યવસ્થા કરીને થાય છે। પાર્કિંગની જગ્યા પણ વ્યવસ્થિત છે। જ્યારે પણ કોઈ નવા ફેઝની અંદર નવા બાંધકામ, નવા કન્સ્ટ્રક્શન કરવા માટે થોડુંક આ ટ્રાન્સફોર્મેશન પીરિયડ કહેવાય, એક સારી જે જૂની વ્યવસ્થાઓ હતી, જૂની વ્યવસ્થાઓમાં નવી આધુનિક વ્યવસ્થા તરફ જામનગર જઈ રહ્યું છે એટલું ચોક્કસ કહીશ। એ દરમિયાન જે પણ કોઈ ઓપીડી ત્યાં થઈ રહી છે, પ્રીફેબ સ્ટ્રક્ચર પણ આપણે ત્યાં બનાવીશું અને ઓપીડી ત્યાંથી ચાલશે। એ દરમિયાન નવી વ્યવસ્થાઓ ઊભી થતા બધી શિફ્ટ થશે અને તમારી જાણ સારું લગભગ 1700 જેવા બેડ અહીંયા જામનગરમાં છે, એ બેડમાંથી વધી અને લગભગ 2200 જેવા બેડ અહીંયા થવાના છે અને સાથે સુપર સ્પેશિયાલિટીની સાથે કેન્સરનું તો આપણે ચાલી રહ્યું છે અને કદાચ આવતા સમયની અંદર વધુ વ્યવસ્થાઓ, અને જામનગર માટે તો ખૂબ સરસ વિષય છે। ન્યુરોલોજીના ડોક્ટર્સ મળતા નથી અને અહીંયા એ ડોક્ટરો દ્વારા સારો પ્રયત્ન એ વિશે મારા ધ્યાનમાં નથી, પરંતુ વીએસ એ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ છે એટલે કોઈ એવો વિષય હશે, છતાં પણ રાજ્ય સરકાર એમાં જે ક્લિનિકલ રિસર્ચની વાત છે એ અમે જોઈ લઈશું। વોટ ઇઝ ધ મેટર એકચ્યુઅલી આઈ ડોન્ટ નો, બટ હું જ્યારે જઈશ ગાંધીનગર એટલે જોઈશ।